કે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત આ ભાજપ વાળા કરે છે. ભારત વિશ્વગુરુ બનશે પછી અમેરિકા વાળા પ્રશ્ન પૂછશે કે પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈના ગામમાં ગ્રામ પંચાયત નથી બની, કેમ? વિશ્વગુરુ બની અને ગ્રામ પંચાયત ન બને તો આપણે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોની સામે કેટલા ભૂંડા લાગીએ. તો મેં આજે ધ્યાન દોર્યું છે કે વિશ્વગુરુની સાથે સાથે એક નાનકડી એવી 2 રૂમની ગ્રામ પંચાયત પણ બને તો વિશ્વગુરુ તરીકે આપણું આમ માન જળવાય રહે. મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી અને બનાવવા છે વિશ્વગુરુ, કેવી રીતે બનશે? મોણિયામાં ગ્રામ પંચાયત નથી, લીમદ્રામાં નથી, શેમરાળામાં 2 વર્ષથી બને છે, પૂરી નથી થઈ, ઢોળવામાં ગ્રામ પંચાયત ચાલુ થઈ અને હજુ પાયા ખોદ્યા હતા, ખબર પડી કે અહીંયા નહોતા ખોદવાના. એવી રીતે ગોરવિયાળીમાં ગ્રામ પંચાયત નથી, ભાટગામમાં ગ્રામ પંચાયતનું કામ વર્ષોથી અધૂરું છે. એમ અલગ અલગ ગામોમાં ગ્રામ પંચાયતના બિલ્ડિંગ નથી અને વિશ્વગુરુ આપણે બની જશું તો દુનિયાના દેશો આપણી ઉપર હસશે કે પેલા ગ્રામ પંચાયત બનાવો કાકા. એટલે મેં આજે રજૂઆત કરી છે કે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને તો સોનામાં સુગંધ.